બરડા પંથકમાં ગઈકાલે રાત્રે ફરીથી 1 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો। ત્યારે ગુજરાત સરકાર ખેડૂતોની વેદના સાંભળી સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે। જગતનો તાત હવે ઈશ્વરના ભરોસે છે। બરડા વિસ્તારમાં કમોસમી વરસાદ છેલ્લા 5 દિવસથી વરસી રહ્યો છે અને ખેડૂતોની મગફળી તેમજ મગોટું સંપૂર્ણ નાશ થઈ ગયું છે। તેમજ દરરોજ રાત્રે 5 દિવસથી વરસાદ વરસતો હોવાથી વાડી અને ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ જો સરકાર ખેડૂતોના દેવા માફ કરી દે અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરી આપે તેમજ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ વાવેલા છે, ખાતર દવાઓ અને મજૂરી આ સહિત ખેડૂતોને એક વીઘાએ 15 થી 17 હજારનો ખર્ચ કરેલ છે। તો ગુજરાત સરકાર ખેડૂતોની વેદના સાંભળી અને તમામ ખેડૂતોને એક વીઘાએ 20 હજારની સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે। વધુમાં ખેડૂતો જણાવે છે કે સતત પડી રહેલા વરસાદથી જમીનમાં રેસ ફૂટી નીકળે છે, જેથી શિયાળુ પાક પણ વાવવા માટે તકલીફ પડશે, કારણ કે જમીનમાં પાણી હોવાથી ટ્રેક્ટર પણ ખેતરમાં જઈ શકે તેવી સ્થિતિ નથી, જેથી ખેડૂતોને શિયાળુ પાકમાં વાવેતરમાં હવે શું કરવું તે વિચારતા થઈ ગયા છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।